નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, FYBSc સેમેસ્ટર 2 જેમાં કેમેસ્ટ્રી સબ્જેક્ટ સાથે આપણે મળી રહ્યા છીએ. કેમેસ્ટ્રી તમારો જે સબ્જેક્ટ છે એનો સબ્જેક્ટ કોડ છે CCCH201. મિત્રો, આ પેપરમાં આપણે યુનિટ નંબર 2 કે જે ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો છે એ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આપણે કાર્બનિક સંયોજનોના અવકાશ રસાયણ વિશેની માહિતી મેળવી રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે જે માહિતીઓ મેળવી એમાં અસમમિતતા એટલે કે અસમ કાર્બન જેના વિશે ચર્ચા કરેલી, સાથે સાથે પ્રકાશ ક્રિયાશીલતા માટે શરતો ડિસ્કસ કરી હતી. જેમાં પહેલી શરત હતી કે બંધારણમાં સમમિત તલ હોવું જોઈએ નહીં. બીજું, બંધારણમાં સમમિત અક્ષ હોવી જોઈએ નહીં. ત્રીજું, બંધારણની અંદર સમમિત કેન્દ્ર હોવું જોઈએ નહીં. તો આ ત્રણેય જે આપણે સમજૂતી મેળવી છે એમાં સમમિત તલ, અક્ષ અને કેન્દ્ર હોવા જોઈએ નહીં, જેને આપણે કહીએ છીએ સમમિતિ તત્વો. શું કહેવામાં આવે છે? સમમિતિ તત્વો કહેવામાં આવે છે. તો જો આ સમમિતિ તત્વોની હાજરી ન હોય તો બંધારણ પ્રકાશ ક્રિયાશીલ બને. પણ જો આ સમમિતિ તત્વો હાજર હોય તો બંધારણ છે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી, એટલે કે પ્રકાશીય ગુણધર્મો દર્શાવતું નથી. સાથે સાથે આપણી ચોથી કન્ડિશન એ પણ છે કે બંધારણનું જે દર્પણ પ્રતિબિંબ છે એ દર્પણ પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થતું હોવું જોઈએ નહીં, એટલે કે અધ્યારોપિત થતું હોવું જોઈએ નહીં. તો આપણે આગળ કન્ડિશનોનો અભ્યાસ કર્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે મિત્રો કિરાલિટીનો કોન્સેપ્ટ જોયો. કિરાલ અણુ કોને કહેવાય? જેને આપણે કહીશું આણ્વીય અસમમિતતા. કેટલાક અણુ, જેવું કે આપણે એક્ઝામ્પલમાં જોયેલું, જે અણુ આણ્વીય વિસંમિત હતો. પહેલાં તો આણ્વીય અસમમિતતા એટલે કે કિરાલ અણુ આપણે કોને કહીશું? તો જે કાર્બનના ચારે ચાર જે સંયોજકતા છે એ ચારે સંયોજકતામાં જોડાયેલા પરમાણુ કે પરમાણુ સમૂહો જુદા જુદા હોય, એટલે કે આપેલું બંધારણ છે એ બંધારણમાંથી અથવા તો કાર્બનિક અણુમાંથી સમમિત તત્વ પસાર થતું હોવું જોઈએ નહીં, એટલે કે સમમિત તત્વ હાજર હોવું જોઈએ નહીં. પાછું એની સાથે સાથે એનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ અધ્યારોપિત થઈ શકતું હોવું જોઈએ નહીં. તો જ એ અણુ છે એ કિરાલ અણુ કહેવાય. અને આ જે એની આપણે લાક્ષણિકતા જોઈએ છીએ એને આણ્વીય અસમમિતતા કહેવાય. તો આવું આણ્વીય અસમ અણુ જે છે એ પ્રકાશીય ગુણધર્મો દર્શાવે છે, એટલે કે એ પ્રકાશીય સમઘટકતા આપે છે. તો પછી આપણે એક નવો વર્ડ પણ આપણે લાસ્ટમાં સમજ્યા છીએ, અને એ છે
આણ્વીય વિસમિતતા, તો એના માટેનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો ટ્રાન્સ 1,2 ડાયક્લોરો સાયક્લોપ્રોપેન. બરાબર છે. તો આ જે ટ્રાન્સ 1,2 ડાયક્લોરો સાયક્લોપ્રોપેન છે એનું બંધારણ આપણે દર્શાવીએ આ રીતે. સાયક્લોપ્રોપેન એટલે 3 કાર્બન આવશે, કાર્બન નંબર 1, 2 અને 3. ત્રીજા નંબરના કાર્બનમાં 2 હાઇડ્રોજન આવેલા હશે. C1 અને C2માં ટ્રાન્સ છે એટલે ક્લોરીન છે એ એક જ દિશામાં નહીં આવે, વિરુદ્ધ દિશામાં આવશે, અને બંને હાઇડ્રોજન પણ વિરુદ્ધ દિશામાં આવશે. તો આ બંધારણ થયું ટ્રાન્સ 1,2 ડાયક્લોરો સાયક્લોપ્રોપેનનું. હવે અહીંયા અત્યારે તમે આ બંધારણમાં જોઈ શકો છો કે આમાં કોઈ અસમ કાર્બન નથી. કેમ? તો આપણે આ જો કાર્બન નંબર 1 લઈએ તો એનો સાથે જોડાયેલો Cl પહેલી સંયોજકતા, હાઇડ્રોજન બીજી સંયોજકતા. ત્રીજી સંયોજકતામાં આ બંધ પણ કાર્બન સાથે જોડાયેલો છે ને આ બંધ પણ કાર્બન સાથે જોડાયેલો છે. એ જ રીતે બીજા કાર્બનમાં પણ સેમ બનશે. ત્રીજા કાર્બનમાં તો તમે જોઈ જ શકો છો કે એમાં બંને જે હાઇડ્રોજન જોડાયેલા છે એટલે કે એક કાર્બન સાથે 2 સમૂહ સમાન જોડાયેલા છે. માટે કાર્બન નંબર 3 પણ અસમ કાર્બન બનતો નથી. એટલે અહીંયા અસમ કાર્બન છે એ કેવું છે? અસમ કાર્બન ગેરહાજર છે. સાથે સાથે એનું પ્રતિબિંબ જે મળે છે એ પ્રતિબિંબ C2, C1, C3, HCl, ClH અને અહીંયા બંને હાઇડ્રોજન આવશે. તો આ પ્રતિબિંબ છે એના ઉપર મૂળ બંધારણ 1 એ પ્રતિબિંબી બંધારણ 2 ઉપર અધ્યારોપિત થઈ શકતું નથી. અને અધ્યારોપિત થઈ શકતું નથી માટે એ પ્રકાશ ક્રિયાશીલ બને છે. સાથે સાથે મિત્રો આ બંધારણ છે એ આણ્વીય અસમિતતા પણ ધરાવે છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. હવે આપણે નવા કોન્સેપ્ટથી આગળ વધીશું જે છે પ્રતિબિંબ સ્વરૂપ સમઘટકો. પ્રતિબિંબ સ્વરૂપ સમઘટકોને આપણે સમજીએ એક કોમન એક્ઝામ્પલ દ્વારા. તો આપણે આ રીતે એક સમચતુષ્ફલકીય બંધારણ દર્શાવીએ. એમાં આ જે સ્ટેન્ડિંગ લાઇન છે એને એ જે બંધ છે એને બી આપીએ, આ બંધ એ, આ સી અને આ ડી. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ સિવાય બીજું એક એનું પ્રતિબિંબ મળશે. તો એ પ્રતિબિંબ કેવી રીતે મળશે? તો આ સ્ટેન્ડિંગ લાઇનમાં બી, અહીંયા આવશે એ, એની બાજુમાં આવશે સી અને દૂરની બાજુએ આપણને દેખાશે ડી. હવે આપણે આ બધાને એકબીજા સાથે જોડીએ. દરેક મૂળાક્ષરને આપણે એકબીજા સાથે જોડીએ. તો એ, બી, સી અને ડી આ રીતે જોડાણ થશે. હવે આપણે આ જે બી છે એને સ્ટેબલ રાખી અને આલ્ફાબેટ પ્રમાણે આપણે જવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે બીને સ્ટેબલ રાખવાનો છે. તો એને આપણે સ્કીપ કરીએ અને આપણે એ, સી, ડી તરફ જવું હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે ક્લોકવાઇઝ ચાલવું પડે. આ કઈ દિશામાં ચાલીએ છીએ? ક્લોકવાઇઝ, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં. પરંતુ એનું જે પ્રતિબિંબ આપણને મળે છે એમાં આપણે આ દરેક અણુને એકબીજા સાથે જોડ્યા અને હવે આપણે મૂળાક્ષર બીને કોન્સ્ટન્ટ રાખીએ, એટલે કે એને આપણે ત્યાં અચળ રાખીશું. અને આપણે હવે એ, સી, ડી તરફ જવું હોય તો આપણે કઈ દિશામાં જવું પડે છે? એન્ટી ક્લોકવાઇઝ.
પાછું તમે ઓબ્ઝર્વ કરશો તો આપણું જે આ બંધારણ એ છે અથવા તો બંધારણ 1 છે એનું પ્રતિબિંબ બંધારણ 2 થશે, પરંતુ બંધારણ 1 છે એને આપણે એના પ્રતિબિંબ ઉપર જો સ્થાપિત કરવું હોય તો એવું શક્ય નથી, કારણ કે આ જે સી છે ને એ બંધારણ 1માં તમે જે સ્થાન જુઓ છો એનાથી અપોઝિટ સ્થાન એનું બંધારણ 2માં છે. સેમ એવું છે બંધારણ એમાં જે 1માં જે સ્મોલ એનું સ્થાન છે એનાથી અપોઝિટ બંધારણ બીમાં છે. એટલે કે પ્રતિબિંબી સ્વરૂપો છે પરંતુ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. માટે આ બંને જે બંધારણો છે એ કેવા બનશે તો પ્રકાશ ક્રિયાશીલ બનશે, એટલે કે પ્રકાશીય ગુણધર્મ એ દર્શાવશે. તો હવે આપણે એની સમજૂતી મેળવીએ. અસમિત અથવા તો અસમ કાર્બન પરમાણુ, અહીંયા તમે જોઈ શકો છો કે આ મધ્યમાં જે મેં સર્કલ કર્યું એ આપણો ધારો કે અસમ કાર્બન પરમાણુ છે અને એની 4 સંયોજકતા દર્શાવેલી છે, A, B, C અને D, બરાબર છે. તો એની હાજરીને કારણે પ્રકાશ ક્રિયાશીલ અણુના 2 આપણને અવકાશીય સમઘટકો એટલે કે 2 અવકાશીય વિન્યાસ મળે. તો એ બંને અવકાશીય વિન્યાસ છે એ એકબીજાનું વસ્તુ છે, એટલે કે આને આપણે જો વસ્તુ કહીએ, આ બંધારણ જો વસ્તુ હોય તો તમે એની સામેનું બંધારણ છે એ એનું શું બનશે? પ્રતિબિંબ બનશે. તમે જોઈ શકો છો કે આ બી છે એ એઝ ઇટ ઇઝ છે, બરાબર. અહીંયા સી છે તો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ, એ પણ એઝ ઇટ ઇઝ છે, પરંતુ ડી જે છે એ આપણને એની મિરર ઇમેજ તરીકે બાજુમાં જ મળે છે, જ્યારે એ છે એ તમને દૂર જોવા મળે છે. તો આ બંને એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ થયા માટે એને પ્રતિબિંબ સ્વરૂપ સમઘટકો કહેવામાં આવે છે. તો અહીંયા આપણને જે ડાયાગ્રામ દર્શાવ્યો છે એ આ બંને જે બંધારણ છે એ એના શું કહેવાય? વસ્તુના પ્રતિબિંબ છે. માટે આ બંને બંધારણ છે એ પ્રતિબિંબ સ્વરૂપ સમઘટકો કહેવાય, જેને આપણે પ્રતિબિંબીઓ તરીકે પણ ઓળખીશું. સાથે સાથે મેં તમને જે ડાયાગ્રામ સમજાવ્યો તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો. આ બંધારણમાં મધ્યસ્થ કાર્બન પરમાણુ જેની સાથે જોડાયેલો છે બી, એ, ડી અને સી, બરાબર છે. તો હવે આપણે આલ્ફાબેટ પ્રમાણે બીને સ્કીપ કરી અને ACD મુજબ ચાલવું હોય તો અહીંયા તમારે કઈ દિશામાં ચાલવું પડે છે? એન્ટી ક્લોકવાઇઝ. જ્યારે આ બાજુનું બંધારણ છે એમાં આ જ સ્વરૂપ છે, એનું મિરર ઇમેજ છે, કારણ કે અહીંયા ડી છે. પછી મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે અહીંયા જે સી એંગલ જોવા મળે છે તમને જે દિશામાં, એનાથી વિરુદ્ધ દિશામાં સી જોવા મળે છે અને એ આપણને દૂર જોવા મળે છે, કારણ કે એનું પ્રતિબિંબ સ્વરૂપ છે. તો અહીંયા આપણે જ્યારે ACD તરફ ચાલીએ તો આ બંધારણમાં આપણે ક્લોકવાઇઝ ચાલવું પડે છે. તો આ જે છે એ પ્રકાશીય સમઘટકો કહેવાય, અથવા તો એને પ્રતિબિંબી અવકાશીય વિન્યાસ અથવા તો પ્રતિબિંબીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ બંને જે આપણે અહીંયા બંધારણ જોઈએ છીએ આ અત્યારે આપણે વ્યાપક રીતે સમજીએ છીએ, કોઈ કાર્બનિક સંયોજનના ઉદાહરણ દ્વારા નહીં. અને પછી હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું, એ કાર્બનિક સંયોજનના ઉદાહરણ દ્વારા સમજીશું. આ બંને જે છે એ દર્પણ પ્રતિબિંબ સ્વરૂપો એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. તમે ઇમેજ કરો કે આ નંબર 1 વાળું બંધારણ છે એને તમે ઉપાડીને નંબર 2 વાળા બંધારણ ઉપર મૂકો તો અધ્યારોપિત થઈ શકશે નહીં, કારણ કે જ્યાં એ છે એની ઉપર ડી આવશે અને જ્યાં ડી છે એની ઉપર એ આવશે. માટે તે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. એટલે કે આ બંને જે બંધારણો છે એ અધ્યારોપિત થતા નથી, તો આપણે એને બિન અધ્યારોપિત કહીશું. બિન અધ્યારોપિત પ્રતિબિંબ સ્વરૂપો છે. તો હવે અહીંયા આપણને તફાવત કયો જોવા મળે છે આ બંને બંધારણમાં?
બંને બંધારણમાં દરેક સમૂહો સરખા છે. અત્યારે આપણે જસ્ટ ઇમેજ કરવાનું છે કે ABCDની જગ્યાએ તમે કોઈ પણ સમૂહો, કોઈ પણ ગ્રુપ, ક્રિયાશીલ સમૂહ એ ઇમેજ કરો તો આપણું જે નંબર 1 વાળું બંધારણ અને નંબર 2 વાળું બંધારણ છે, બંનેમાં એના અણુસૂત્રો સમાન હશે, એના બંધારણીય સૂત્રો અલગ છે, પરંતુ એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો તો સમાન જ હશે, કારણ કે બંનેમાં જે પરમાણુઓ રહેલા છે, જે બંધ છે, એ તો બંનેમાં સરખા છે. તો એનો મતલબ એવો થયો કે આ બંધારણ 1 અને 2 જે છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેવા છે? સમાન છે. પરંતુ જ્યારે આ બંને બંધારણમાંથી આપણે સમતલ ધ્રુવીભૂત પ્રકાશને જો પસાર કરીએ તો આ નંબર 1 વાળું બંધારણ છે, સમતલ ધ્રુવીભૂત પ્રકાશ જ્યારે પસાર થાય તો સમતલ ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવાથી પહેલું બંધારણ છે એ જેટલું ડાબી બાજુએ કોણાવર્તન આપશે તેટલું જ કોણાવર્તન, પરંતુ વિરુદ્ધ દિશામાં, એટલે કે એટલું જ કોણાવર્તન આ બીજું બંધારણ છે એ જમણી બાજુએ આપણને કોણાવર્તન આપે છે. એટલે કે એનો મતલબ એવો થયો કે આ પ્રકાશીય ગુણધર્મની બાબતમાં, એટલે કે પ્રકાશીય જે વર્તણૂક છે એ આપણને ભિન્ન જોવા મળે છે. બાકી એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, એના અણુસૂત્રો બધું જ સમાન છે બંધારણ 1 અને 2નું, પરંતુ બંનેના પ્રકાશના ગુણધર્મોમાં એના સંદર્ભમાં એ બંનેની વર્તણૂક કેવી બને છે? ભિન્ન, એટલે કે જુદી પડે છે. એક સમઘટક જે છે, આ સમઘટક 1 એ આપણને ડાબી બાજુએ જેટલું કોણાવર્તન આપે, ડાબી બાજુનું કોણાવર્તન જે માઇનસ થશે, જેને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ કહીએ છીએ, માટે એને માઇનસ સિમ્બોલથી દર્શાવીશું. સપોઝ આ -5.80 આપણને કોણાવર્તન આપશે, તો આપણું બીજું બંધારણ છે એ તેટલું જ કોણાવર્તન આપશે, એટલે કેટલું? 5.80. પણ એ કઈ બાજુએ આપશે? તો રાઈટ હેન્ડ સાઈડ આપશે, જેને આપણે જમણેની કહીએ, જમણી બાજુ. તો જમણેની જે રાઈટ હેન્ડ સાઈડ છે એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ડેક્સ્ટ્રોથી દર્શાવીએ છીએ, જેની સંજ્ઞા પ્લસ છે. તો આ રીતે આપણને પ્રકાશીય ગુણધર્મોની બાબતમાં એ બંને અલગ જોવા મળે છે. આમ ધ્રુવીભૂત પ્રકાશના તલને આપણે એક સરખી માત્રામાં પરંતુ વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ આપે છે, તો અહીંયા આ બાજુનું બંધારણ છે એ ક્લોકવાઇઝ ભ્રમણ આપે છે. તો હવે આપણે આ બંને જે બંધારણો છે એમાં આપણે થોડી, મેં તમને અગાઉ તો સમજૂતી આપી જ છે, પણ થોડી ફરી આપણે વિશેષ એના માટેની સમજૂતી મેળવીએ. તો આ જે બંને બંધારણ છે એના માટે એવું સ્પષ્ટ થાય છે કે કોઈ પણ સંયોજન જ્યારે પ્રકાશીય સમઘટકો એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપ હોય, આ એકબીજાનું પ્રતિબિંબ સ્વરૂપ છે. આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ બંધારણ 1નું પ્રતિબિંબ સ્વરૂપ છે બંધારણ 2. તો ચોક્કસપણે આપણે કહી શકતા નથી કે આમાંથી કઈ સંરચના છે એ પ્લસ છે, એટલે કે જમણેરી છે, અને કઈ સંરચના છે એ માઇનસ છે, એ આપણે નક્કી કરી શકતા નથી. પરંતુ આ જે બંધારણ છે એના આધારે આપણે એ બાબત સ્પષ્ટ કરી શકીએ છીએ કે બીને બાદ કરતાં બાકી બધા જ સમૂહોનો વિન્યાસ જે છે એ એક જે રચના છે, આપણે અહીંયા અગાઉ જે આ રીતે સ્ટ્રક્ચર દર્શાવ્યું હતું, બી, ડી, એ અને સી, તો એનું જ પ્રતિબિંબ આપણને અહીંયા મળે છે, બી, ડી, સી અને એ. તો અહીંયા આપણે બીને બાદ કરતાં આ દરેક સમૂહ છે એ સી ડી અને આ એ સી ડી. તો અહીંયા આપણે જ્યારે પહેલા બંધારણમાં એસીડી દર્શાવવું હોય તો આપણે ક્લોકવાઇઝ રહેવું પડે છે, એન્ટી ક્લોકવાઇઝ રહેવું પડે છે. જ્યારે આપણે બંધારણ 2માં દર્શાવીએ એસીડી પ્રકાર, તો આપણે એમાં ક્લોકવાઇઝ રહીએ છીએ. તો આ જે બી છે એને બાદ કરતાં બીનું સ્થાન એઝ ઇટ ઇઝ રહ્યું,
બાકીના દરેક સમૂહો છે એનો અવકાશમાં વિન્યાસ એટલે કે અવકાશમાં એની ગોઠવણ બદલાઈ ગઈ. પહેલા બંધારણમાં બીથી જેટલા એંગલે ડી છે, પરંતુ એની દિશા જે છે અત્યારે તમે જોઈ શકો છો કે સમૂહ ડીની દિશા જે એંગલથી છે, પણ એની દિશા કઈ છે તો બીથી તમે તમારી દ્રષ્ટિએ જુઓ તો એ જમણી બાજુએ છે. પરંતુ બંધારણ 2માં જે સમૂહ ડી છે એનું સ્થાન છે એ બીથી કઈ બાજુએ છે તો ડાબી બાજુએ છે. એટલે એનો મતલબ એવો થયો કે અવકાશમાં એનું સ્થાન એટલે કે એની ગોઠવણ વિન્યાસ એ ચેન્જ થાય છે. એ એક વાત આપણે આ જે બંધારણો છે એના જે ડાયાગ્રામ એના ઉપરથી આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ. તો બીને બાદ કરતાં બધા જ જે સમૂહો છે એનો વિન્યાસ એટલે કે ગોઠવણ એ દક્ષિણ ભ્રમણીય દિશામાં ગોઠવાયેલ છે, જ્યારે બીજો અણુ જે છે એનું પ્રતિબિંબ તો એ બધા જ એનાથી અપોઝિટ છે, વામ ભ્રમણીય છે. આમ પ્રકાશીય સમઘટકોમાં સમૂહની વિરુદ્ધ દિશામાં ગોઠવણી હોય છે. પ્રકાશીય સમઘટકો છે તો એમાં એક સમૂહ જે દિશામાં ગોઠવાયેલો છે એનાથી વિરુદ્ધ દિશામાં એના બીજા સમઘટકમાં એની ગોઠવણ હોય છે. અને એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશના સંદર્ભમાં એની વર્તણૂક એટલે કે પ્રકાશીય ગુણધર્મો જે છે એમાં એ ભિન્નતા દર્શાવે છે. કોઈ અણુ જો ડી હોય તો બીજો અણુ આપણને કેવો મળશે? એલ પ્રકારનો મળશે. હવે એના માટે આપણે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે પ્રકાશીય સમઘટકતા દર્શાવતા હોય એવા આપણા કાર્બનિક સંયોજનના બંધારણો અગાઉ આપણે વ્યાપક રીતે સમજ્યા, જેમાં સમૂહ એ, બી, સી અને ડીથી સમજૂતી મેળવેલી. હવે આપણે અહીંયા પર્ટિક્યુલર કાર્બનિક સંયોજનનો ઉપયોગ કરીને પ્રકાશીય સમઘટકતાને સમજવાની છે. તો એના માટે અહીંયા લેક્ટિક એસિડનું એક્ઝામ્પલ આપેલું છે. આપણે લેક્ટિક એસિડના એક્ઝામ્પલથી આ બંધારણને સમજીએ. COOH એની સાથે જોડાયેલો છે અસમ કાર્બન, એની સાથે અહીંયા જોડાયેલો છે OH ગ્રુપ, નીચેની દિશામાં છે CH3 ગ્રુપ અને COH ગ્રુપના સંદર્ભમાં ડાબી બાજુએ કયું ગ્રુપ છે? H ગ્રુપ. બરાબર છે. હવે આ આપણું બંધારણ એક થયું લેક્ટિક એસિડનું. જ્યારે આપણને એનો બીજો સમઘટક મળશે તો એનું પ્રતિબિંબ હશે, માટે આપણે અહીંયા વચ્ચે જે છે એ આ રીતે મિરર મૂકીએ છીએ. તો મિરર મૂક્યા પછી મળતું જે એનું પ્રતિબિંબી જે સ્વરૂપ છે એ આપણને આ રીતે મળે છે. COOH ગ્રુપ, બરાબર છે, એની સાથે જોડવામાં આવે છે કાર્બન. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ OH ગ્રુપ છે એ COOHની કઈ બાજુએ છે? જમણી બાજુએ. જ્યારે H ગ્રુપ છે એ ક્યાં છે? ડાબી બાજુએ. તો હવે આપણે અહીંયા OH ગ્રુપ છે એ મિરર ઇમેજ હોવાને કારણે આપણને મિરરથી નજીક મળશે, જ્યારે H છે એ દૂર મળશે. અને આ જે CH3 ગ્રુપ છે એને આપણે આ રીતે દર્શાવીશું CH3. તો આ બંધારણમાં અહીંયા OH છે એ ક્યાં આવેલો છે? ડાબી બાજુએ. અને H ક્યાં આવેલો છે? જમણી બાજુએ. આપણી દ્રષ્ટિએ આપણે જ્યારે બંધારણને સામેથી જોઈએ છીએ ત્યારે એવું એને ગોઠવણ જોવા મળે છે. વાસ્તવમાં OH જે છે એ COOHની સંદર્ભમાં આપણે જોઈએ છીએ ત્યાંથી નહીં, પણ એના સંદર્ભમાં આપણે લઈએ અને તમે જે જુઓ છો એની જગ્યાએ તમે પણ એ જ ડાયરેક્શનમાં આવી જાઓ તો આ કઈ બાજુ છે? ડાબી બાજુ છે ને આ કઈ બાજુ છે? જમણી બાજુ છે. પણ અત્યારે આપણે જોઈએ છીએ એ પ્રમાણે આપણને જમણી દિશામાં જોવા મળે છે, માટે આ ડી બંધારણ કહેવાય. અને અહીંયા આપણે જે OH જે જોઈએ છીએ એ આપણને ક્યાં જોવા મળે છે? ડાબી બાજુએ, માટે એ એલ બંધારણ કહેવાય. તો અહીંયા એલ જેને આપણે માઇનસ સંજ્ઞાથી દર્શાવીએ છીએ, અહીંયા ડી જેને આપણે પ્લસ સંજ્ઞાથી દર્શાવીએ છીએ. સાથે સાથે મિત્રો ડી અને એલ શું સૂચવે છે
તો આ પહેલું બંધારણ જે છે એ ડી પ્રકારનું છે. એનો મતલબ એવો થયો કે આ પહેલું બંધારણ છે એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશને કઈ બાજુએ કોણાવર્તન આપશે? જમણી બાજુએ. જ્યારે બંધારણ નંબર 2 છે એ સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તલને ડાબી બાજુએ કોણાવર્તન આપે છે. પણ કેટલું? તો જેટલું ડી બંધારણ આપ્યું છે એટલું ને એટલું જ આપણને એલ બંધારણ આપશે, પરંતુ વિરુદ્ધ દિશામાં એ આપણને કોણાવર્તન જોવા મળે છે. અહીંયા સાથે સાથે એક અસમ કાર્બન પણ આપેલો છે. માટે આપણે જે આ થિયરી સમજી રહ્યા છીએ એનું હેડિંગ એવું છે કે એક અસમ કાર્બન પરમાણુ ધરાવતો આ પ્રકાશીય સમઘટક, જેમાં આપણે લેક્ટિક એસિડનો સમાવેશ કરીએ છીએ. તો આ લેક્ટિક એસિડનું આપણે અહીંયા સમજૂતી મેળવીએ. લેક્ટિક એસિડમાં તમે જોઈ શકો છો કે આ મધ્યસ્થ કાર્બન પરમાણુ છે, જેની 4 સંયોજકતા નંબર 1, નંબર 2 OH, નંબર 3 CH3 અને નંબર 4 H. 4 સંયોજકતા જુદા જુદા સમૂહ અથવા તો પરમાણુથી સંતોષાયેલી છે. માટે મધ્યસ્થ કાર્બન છે એ કેવો કાર્બન બને છે? અસમ કાર્બન બને છે. માટે આપણો જે ટોપિક છે એનું હેડિંગ એવું છે કે એક અસમ કાર્બન પરમાણુ ધરાવતા સંયોજનો. આ બંધારણમાં માત્ર મધ્યમાં રહેલો કાર્બન એ જ અસમ છે, માટે એક જ કાર્બન પરમાણુ અસમ રહેલો છે. તો એને આપણે આ લેક્ટિક એસિડના અણુથી દર્શાવીએ. અગાઉ આપણે જે સ્લાઇડમાં સમજ્યા એ પ્રમાણે આ લેક્ટિક એસિડ છે એનું પ્રતિબિંબ સ્વરૂપ જે આપણને અવકાશીય વિન્યાસ જે છે એનો આપણને ભિન્ન જોવા મળે છે. કારણ કે અહીંયા OH જે COHની જે દિશામાં જોવા મળે છે એની સંદર્ભમાં આપણને એના પ્રતિબિંબમાં OHની દિશા વિરુદ્ધ મળે છે. માટે એનો અવકાશીય વિન્યાસ જે છે એ બે વિરુદ્ધ સ્વરૂપે આપણને જોવા મળે છે. આ બંને એકબીજાના વસ્તુ અને પ્રતિબિંબ સ્વરૂપો છે. આ જો વસ્તુ હોય તો આ એનો જે બીજો સમઘટક છે એનું શું છે? પ્રતિબિંબ છે. વાસ્તવમાં બંને સમઘટકો જ છે, પરંતુ એના વસ્તુ અને પ્રતિબિંબ તરીકે વર્તે છે. માટે આ વસ્તુ છે બંધારણ નંબર 1 એ આ બંધારણ નંબર 2 ઉપર અધ્યારોપિત કરી શકાતો નથી. અને આ બે પૈકી કોઈ એક સ્વરૂપ છે એ કેવું છે? દક્ષિણ બ્રહ્મણીય એટલે કે જમણેણી ડેક્સ્ટ્રો. જ્યારે બીજું સ્વરૂપ છે એ કેવું છે? વામ બ્રહ્મણીય એટલે કે ડાબેરી, જેને આપણે કહીએ છીએ લીવો. આ બધા વર્ડ્સ એક જ પ્રકારના છે. કયા? તો તમે એને દક્ષિણ બ્રહ્મણીય કહો, જમણેરી કહો, કે પછી એને ડી કહો, અથવા તો એને પ્લસથી દર્શાવો. આ બધું જ આપણને એક જ વસ્તુ કહેવા માંગે છે કે જે બંધારણમાં આમાંથી કંઈ પણ લખેલું હોય તો આ બધું એવું કહેવા માંગે છે કે એ બંધારણ સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તલનું દક્ષિણ દિશામાં અથવા તો જમણી દિશામાં કોણાવર્તન કરે છે. માટે એને આપણે ડેક્સ્ટ્રોથી દર્શાવીએ છીએ. અને આ કોણાવર્તનનું મૂલ્ય હંમેશા કેવું હોય? જમણી બાજુએ ધન હોય. તમે અક્ષિસમાં દર્શાવો તો આ જમણી બાજુ છે, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. તો આ જમણી બાજુ છે તો ત્યાં હંમેશા મૂલ્ય કેવું હોય? ધન હોય. પરંતુ આ ડાબી બાજુએ હંમેશા મૂલ્ય કેવા હોય? માઇનસ હોય. માટે આપણે એના કોણાવર્તનનું મૂલ્ય પણ ધન દર્શાવીએ છીએ. જ્યારે બીજા વર્ડ એવો છે જેમાં તમે એને ડાબેરી કહો, વામ બ્રહ્મણીય કહો, એને લીવો કહો, લેફ્ટ હેન્ડ સાઈડ, કે માઇનસ કહો. આમાંથી કોઈ પણ એક જો એના ભ્રમણ માટે જવાબદાર હોય તો એનો મતલબ એવો થાય કે આપેલું જે પ્રકાશીય સમઘટક છે એ લીવો પ્રકારનું છે, એટલે કે ડાબી બાજુએ સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે છે. માટે એ પ્રકાશ ક્રિયાશીલ છે એવું પણ કહી શકાય. હવે અહીંયા આપણે એ બંને બંધારણ છે એને પહેલું જે સ્ટ્રક્ચર છે એમાં ત્રિપરિમાણમાં દર્શાવેલું છે.
માટે એના બોન્ડ એંગલ અને ડોટેડ લાઇન બંને અલગ અલગ દર્શાવેલા છે. જ્યારે એની નીચેનું જે બંધારણ છે એ 2 ડાયમેન્શનમાં દર્શાવેલું છે, એટલે કે 2 જ અક્ષ ઉપર દર્શાવેલું છે, દ્વિપરિમાણીય. બરાબર છે. આ જે છે એ 3 ડાયમેન્શન એટલે કે ત્રિપરિમાણીય છે. એને આપણે એક્સ, વાય અને ઝેડ 3 તલમાં દર્શાવેલું છે, જ્યારે નીચેનું બંધારણ છે એ માત્ર એક્સ અને વાય તલમાં જ દર્શાવેલું છે. તો એમાં તમે બંધારણ પરથી જોઈ શકો છો કે અહીંયા OH છે એ કઈ બાજુએ દર્શાવેલો છે, આપણે જોઈએ છીએ ત્યાંથી જમણી બાજુએ છે, માટે આ બંધારણને ડેક્સ્ટ્રો અથવા તો પ્લસ લેક્ટિક એસિડ કહેવાય. એનું મિરર છે એમાં OH છે એ ક્યાં આવેલો છે, ડાબી બાજુએ, માટે આ જે ડાબી બાજુએ છે માટે એ લેક્ટિક એસિડનું બંધારણ છે એ L અથવા તો માઇનસ બને છે. હવે આપણે આની વિશેષ સમજૂતી છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.